નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે વિજિલન્સના દરોડા। ફરીથી સ્ટેટ મોનિટરિંગ સેલનો વડોદરા શહેરમાં સપાટો। મકરપુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ। મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા તરસાલી ગામમાં ઇંગ્લિશ દારૂનો વેપલો ચાલી રહ્યો હોય તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈને મળી હતી, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। જેના આધારે અંદાજિત લાખો રૂપિયાનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અને મુદ્દામાલ સહિત આરોપીઓને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે। ઉત્તરાયણ પર્વને લઈને જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ચાપતી નજર મકરપુરા વિસ્તારમાં આ દારૂનો વેપલો ધમધમતો હોવાની તેમને બાતમી મળી હોય અને આ બાતમીના આધારે આજે સ્ટેટ મોનિટરિંગ સેલના જે કહેવાય કે પોલીસ જવાનો મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજે આ દારૂના વેપલો કરનાર બુટલેગરોને ઝડપી પાડી મકરપુરા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે। આગળની તપાસ હવે સ્થાનિક પોલીસ કરશે, પરંતુ હાલ તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ચાપતી નજરે વડોદરા શહેર પર જે કહેવાય કે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આજે બુટલેગરોને ખતકડી પહેરાવીને ગાડીમાં બેસાડી મકરપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। જોવાનું રહેશે આ દારૂ કોનો છે, કોણ આનો વેપલો કરાવી રહ્યો છે અને ક્યાંથી આવ્યો છે તેની આગળ તપાસ થશે બીજા અહેવાલમાં।